અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા। યાર્ડમાં મોટી મગફળીના 1 મણના 1141 રૂપિયા અને કપાસના 1 મણના 1689 રૂપિયા ભાવ રહ્યા હતા। કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું। અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1141 રૂપિયા ભાવ રહ્યો હતો। અમરેલી યાર્ડમાં કપાસની ચણસીની હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 935 રૂપિયાથી લઈને 1689 રૂપિયા બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 343 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 400 રૂપિયાથી લઈને 599 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 490 રૂપિયાથી લઈને 648 નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડના 329 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 1800 રૂપિયાથી લઈને 2836 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 3200 રૂપિયાથી લઈને 3721 રૂપિયા ભાવ બોલાયો હતો। યાર્ડમાં 1812 ક્વિન્ટલ તલની આવક થઈ હતી। સોયાબીનનો ભાવ 788 થી 848 રૂપિયા બોલાયો હતો। 18 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે।